તમે જેમની સાથે વધુ સમય વિતાવો છો એ આસપાસની વ્યક્તિઓના માઇન્ડસેટને તમે જાણ્યા છે? જાણવા પડશે, જરૂરી છે. કારણ કે ગુજરાતીમાં કહેવાય છે સંગ તેવો રંગ. પણ પ્રશ્ન એ છે કે આવા વ્યક્તિઓને ઓળખવા કેવી રીતે? આવો જાણીએ. સામાન્ય રીતે 3 પ્રકારના વ્યક્તિઓ આપણને આપણી આસપાસ જોવા મળશે. નંબર 1, સ્મોલ માઇન્ડસેટ એટલે કે છીછરી માનસિકતા. આવા વ્યક્તિ હંમેશા કોઈ અન્ય વ્યક્તિ વિશે તેની પીઠ પાછળ, તેની ગેરહાજરીમાં તેની નેગેટિવ વાત કરતા જોવા મળશે. પેલો આવો અને પેલો આવો, પેલાએ આવું કર્યું અને પેલાએ આવું. દેશી ભાષામાં કહીએ તો આવા ખણખોદિયા વ્યક્તિ કોરોના વાયરસ જેવા હોય છે, જેઓ આપણો સમય અને આપણું મગજ એ બંને ખરાબ કરતા હોય છે. તેમનાથી તો દૂર જ રહેવું સારું. બીજો પ્રકાર, એવરેજ માઇન્ડસેટ. આવા વ્યક્તિ કોઈ ઇવેન્ટ એટલે કે કોઈ ઘટના વિશે ચર્ચા કરતા જોવા મળશે. પછી તે રાજકારણની હોય, સરકારની કોઈ પોલિસીની હોય, કોઈ થઈ ગયેલા એક્સિડન્ટની હોય, કે પછી પોતે જે જગ્યાએ કામ કરતા હોય ત્યાં મેનેજમેન્ટ દ્વારા લેવાયેલા નિર્ણયોની હોય, કે પછી આસપાસની અન્ય કોઈ ઘટના. પણ આવા વ્યક્તિ કલાકો સુધી એવી ચર્ચાઓ કરતા, સલાહો આપતા અને અભિપ્રાયો આપતા જોવા મળશે, જેમાં ખરેખર તો તેમનું કોઈ જ ઇન્વોલ્વમેન્ટ નથી હોતું. કદાચ આવા વ્યક્તિઓ સાથે આપણું માઇન્ડ બગડતું ના પણ હોય, પણ આપણો સમય જરૂર બગડતો હોય છે. આથી ભલે મજા આવતી હોય, પણ આવી ચર્ચાઓથી અને આવા વ્યક્તિઓથી પણ દૂર રહેવું સારું. ત્રીજો પ્રકાર છે ગ્રેટ માઇન્ડસેટ. આવા વ્યક્તિઓ સેલ્ફ ડેવલપમેન્ટની, ગ્રોથની, હેલ્થના ઇમ્પ્રુવમેન્ટની, ફિટનેસ રાખવાની, પોતાના ઓર્ગેનાઇઝેશનના કે બિઝનેસના ગોલને કેવી રીતે એચીવ કરો તેની ચર્ચા કરતા જોવા મળશે. તેઓ ક્યારેય કોઈ વ્યક્તિની નેગેટિવ વાતો નહીં કરે. તેઓ પ્રોબ્લેમ ક્રિએટર નહીં, પરંતુ પ્રોબ્લેમ સોલ્વર હોય છે. એટલે કે તેઓ કોઈ પ્રશ્ન ઉછાળવાને બદલે, તેને વધુ પેચીદો બનાવવાને બદલે તેનો ઉકેલ કેવી રીતે આવે તે ઉપર વિચાર કરતા હોય છે. અને એટલે જ શક્ય હોય ત્યાં સુધી આવા વ્યક્તિઓ સાથે જ રહેવું જોઈએ. અને જો આવા વ્યક્તિ ના મળે તો એકલા રહેવું વધુ સારું, પણ આગળ કહ્યા તેવા વ્યક્તિ સાથે બને ત્યાં સુધી વધુ સમય ના જ રહેવું. ડુ યોર બેસ્ટ એન્ડ લીવ ધ રેસ્ટ. જય સ્વામિનારાયણ. વધુ ઇન્સ્પિરેશનલ વિડીયો નિયમિત રીતે જોવા માટે YouTube ઉપર હિરેન માંડલિયા ઓફિશિયલ ચેનલ સર્ચ કરો અને ચેનલને સબસ્ક્રાઇબ કરશો અને આ વિડીયો અન્યને શેર કરશો. ધન્યવાદ.